વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર 31 જાન્યુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 31 જાન્યુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં ભારતીય સમાચાર પત્ર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે ભારતીય સમાચાર પત્ર દિવસ એ દર વર્ષે 29 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. 29 જાન્યુઆરીએ ભારતીય સમાચાર પત્ર દિવસ મનાવવામાં આવે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ છે તો હાલમાં 28 જાન્યુઆરીએ ડેટા સંરક્ષણ દિવસ, 27 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પ્રલય સ્મરણ દિવસ, 26 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ, 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ, 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ, 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં આંતરરાષ્ટ્રીય સરસ્વતી મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં કરાયું છે? આંતરરાષ્ટ્રીય સરસ્વતી મહોત્સવ આનું આયોજન કયા રાજ્યમાં કરાયું? તો મિત્રો રાઈટ આન્સર છે હરિયાણા રાજ્યમાં. સરસ્વતી પૂજા વિદ્યાર્થી મિત્રો એ ઉત્તરના જે રાજ્ય છે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ ત્યાં મનાવવામાં આવે છે, બરાબર. અને સરસ્વતી મહોત્સવ આ અલગ વસ્તુ છે. સરસ્વતી પૂજા એ સરસ્વતી માતાને સંબંધિત છે, જે સરસ્વતીને આપણે વિદ્યાની દેવી કહીએ, બરાબર. અને આ સરસ્વતી મહોત્સવ મિત્રો સરસ્વતી નદીથી સંબંધિત છે, બરાબર. 29 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી હરિયાણાના પીહોવામાં આનું આયોજન થશે. વિદ્યાર્થી મિત્રો, હરિયાણાના સીએમ છે નાયબ સિંહ સૈની, રાજ્યપાલ છે હરિયાણાના બંડારુ દત્તાત્રેય, અને હરિયાણાનું કેપિટલ છે મિત્રો ચંડીગઢ. હાલમાં અસમના મુખ્યમંત્રીએ કયા શહેરને રાજ્યની બીજી રાજધાની બનાવવાની જાહેરાત કરી છે? તો અસમના મુખ્યમંત્રી છે હિમંતા બિસ્વા શર્મા. એમણે રાજ્યની બીજી રાજધાની બનાવવાની જાહેરાત કરી છે, અને એ કઈ બનશે મિત્રો? તો એ બનશે ડિબ્રુગઢ. અસમની બીજું પાટનગર કયું બનશે? તો ડિબ્રુગઢ જે છે એ અસમનું બીજું પાટનગર બનશે, બરાબર. અસમના સીએમ છે હિમંતા બિસ્વા શર્મા, અસમના રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય, અને અસમનું કેપિટલ છે મિત્રો હાલમાં દિસપુર. બીજું પાટનગર પણ હવે બનાવવામાં આવશે. મિત્રો અસમમાં હાથીઓની સંખ્યા 5719થી વધીને 5828 થઈ છે. અસમના મુખ્યમંત્રી ભૂટાનના રાષ્ટ્રીય દિવસમાં સામેલ થયા. ભારતે અસમમાં પહેલી વખત ગંગા નદી ડોલ્ફિન ટેગિંગનું આયોજન કર્યું. અસમમાં કરીમગંજ જિલ્લાનું નામ બદલીને શ્રીભૂમિ કરવામાં આવ્યું છે. ભારત અને ભૂટાનની સીમા પર પ્રથમ ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ હાલમાં શરૂ કરવામાં આવ્યું છે. પ્રજાસત્તાક દિવસ પર ગુજરાતી ટેબ્લોને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં કયો સ્થાન મળ્યો? તો મિત્રો પ્રજાસત્તાક દિવસ હાલમાં હતો 26મી જાન્યુઆરીએ. એમાં ગુજરાતી ટેબ્લોને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં કયો સ્થાન મેળવ્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં પ્રથમ સ્થાન, બરાબર. પ્રથમ સ્થાન. જો કેટેગરી યાદ રાખજો મિત્રો, અહીંયા છે પોપ્યુલર ચોઇસ કેટેગરી, બરાબર. અલગ અલગ કેટેગરી હોય છે. પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં ગુજરાતને પ્રથમ સ્થાન મળ્યો છે. નવી દિલ્હી ખાતે 76માં પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ત્રીજી વખત આ ઇનામ મળ્યું. પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું છે. આનંદપુરથી એકતાનગર સુધી વિરાસતી વિકાસના અદ્ભુત સંગમની થીમ પર આધારિત ગુજરાતના ટેબ્લોએ અનેક લોકોના દિલ જીત્યા હતા. એના પહેલાં 2023-2024માં પણ ગુજરાતના ટેબ્લોએ પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ છે મિત્રો ગુજરાતનો ટેબ્લો, તમે જોઈ શકો, બરાબર. આ છે ગુજરાતનો ટેબ્લો. કીર્તિ તોરણ પણ છે મિત્રો, અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ છે, અને સાયન્સનું પણ આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, પોલીસની એક્ઝામ આવી રહી છે. સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ અને બેલીફ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025 અને પદ્મ એવોર્ડ. ટોટલ મિત્રો કરંટની લેટેસ્ટ પીડીએફ છે એ અલગ મળશે, બરાબર. સાથે એક મહિનાની જે મંથલી કરંટ અફેર્સની પીડીએફ મળશે એ 12 મહિનાની મળશે મિત્રો. પૂરા એક વર્ષનું કરંટ અફેર એમાં તમને મળશે. ટોટલ 10,000થી વધારે પ્રશ્નોનો એની અંદર સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો મિત્રો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં
100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે, બરાબર. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું સૌથી સસ્તું અને સૌથી વધારે પ્રશ્નો જે છે એ એક્ઝામ ટુડે આપે છે. 4 વર્ષથી મિત્રો એક પણ પ્રશ્ન ખોટો પડ્યો નથી આપણો. હાલમાં કયા રાજ્યના સોરેંગ જિલ્લાના દેશનો પહેલો જૈવિક મત્સ્ય પાલન કેન્દ્ર શરૂ થયું છે? કયા રાજ્યના સોરેંગ જિલ્લામાં? સોરેંગ જિલ્લો ક્યાં આવેલું છે મિત્રો? રાઈટ આન્સર છે એમાં સિક્કિમની અંદર, બરાબર. કયા રાજ્યના સોરેંગ જિલ્લામાં દેશનો પહેલો જૈવિક મત્સ્ય પાલન કેન્દ્ર શરૂ થયું છે? તો સિક્કિમ આમાં રાઈટ આન્સર થશે. સિક્કિમ રાઈટ આન્સર છે. તો સિક્કિમના સીએમ છે પ્રેમસિંહ તમાંગ, રાજ્યપાલ છે ઓમ પ્રકાશ માથુર, નવા બન્યા છે, અને પાટનગર છે મિત્રો ગંગટોક. ભારતનો પહેલો જૈવિક મત્સ્ય પાલન ક્લસ્ટર સિક્કિમમાં શરૂ થયું. સિક્કિમે ટુરિસ્ટ વાહનો માટે કચરા બેગ લઈ જવાનું કમ્પલસરી કર્યું છે. સિક્કિમમાં ગ્વાલા દિવસ મનાવવામાં આવ્યો. સિક્કિમમાં બૌદ્ધ તહેવાર સાગા દાવા મનાવવામાં આવ્યું. સિક્કિમ એઆઈ સંચાલિત ટ્રાન્સપોર્ટેશન પ્રણાલી શરૂ કરશે. ભારતીય સેના અને બીઆરઓએ સિક્કિમમાં બેલી બ્રિજ હાલમાં પૂરું કર્યું છે. હાલમાં WHO કયા દેશને મલેરિયા મુક્ત જાહેર કર્યો છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO દ્વારા જોર્જિયા દેશને, કયા દેશને? જોર્જિયા દેશને મલેરિયા મુક્ત જાહેર કરવામાં આવ્યો. હાલમાં 23મી રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025નો લોગો ક્યાં લોન્ચ કરાયો છે? તો મિત્રો 23rd રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025નો લોગો ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? પ્રશ્ન એમ છે. તો રાઈટ આન્સર છે એમાં ચેન્નઈ ખાતે, બરાબર. ચેન્નઈ ખાતે હાલમાં લોન્ચ કરવામાં આવ્યું. ચેન્નઈ રાઈટ આન્સર થશે. તમે આ લોગો જોઈ શકો મિત્રો, બરાબર. હાથી દાદા જેવો આ એક લોગો છે. હાલમાં કયા ભારતીય ખેલાડી ગ્રાન્ડ સ્લેમમાં સૌથી વધુ ઉંમરે મેન્સ ડબલ જીતનાર ખેલાડી બન્યા છે? તો મિત્રો દુનિયામાં ટોટલ 4 મેન ગ્રેન્ડ સ્લેમ થાય. એમાં ઓસ્ટ્રેલિયન ઓપન છે, ફ્રેન્ચ ઓપન છે, વિમ્બલ્ડન છે અને US ઓપન છે, બરાબર. હાલમાં ઓસ્ટ્રેલિયન ઓપન યોજાયો હતો. એના પર આપણે એક અલગથી ટેસ્ટ સિરીઝ એપ્લિકેશનમાં મૂકી છે. એપ્લિકેશનમાં તમે આપી શકો એને, બરાબર. અને એના લગભગ બધા પ્રશ્નો આપણે કરંટની આ પીડીએફમાં પણ લીધા છે. હવે છે રોહન બોપન્ના રાઈટ આન્સર, બરાબર. રોહન બોપન્ના ભારતના ખેલાડી છે. ગ્રાન્ડ સ્લેમમાં સૌથી વધુ ઉંમરે મેન્સ ડબલ્સ જીતનાર ખેલાડી બન્યા. મિત્રો રોહન બોપન્નાની ઉંમર છે 43 વર્ષ અને 9 મહિના, બરાબર. ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ ડબલ્સ ટાઇટલ એમણે જીત્યો છે. ઓસ્ટ્રેલિયાના એબેડન જોડે એમણે જોડી બનાવી હતી. તો આટલું તમારે યાદ રાખવાનું છે. હાલમાં કોને પ્રતિષ્ઠિત મહારાજા હરિસિંહ એવોર્ડથી સન્માનિત કરાયા? પ્રતિષ્ઠિત મહારાજા હરિસિંહ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો રાઈટ આન્સર છે આની અંદર મનોજ સિન્હા, બરાબર. મનોજ સિન્હા રાઈટ આન્સર છે. મનોજ સિન્હાને પ્રતિષ્ઠિત હરિસિંહ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. મનોજ સિન્હા કોણ છે? જમ્મુ કાશ્મીરના લેફ્ટિનન્ટ ગવર્નર છે મનોજ સિન્હા. તો મિત્રો ભારત બાયોટેકના સંસ્થાપક ડૉક્ટર કૃષ્ણા એલાને INSA ફેલોશિપ 2025થી સન્માનિત કરવામાં આવ્યા. પ્રખ્યાત ઓડિયા કવિ પ્રતિભા સતપથીને ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. ડૉક્ટર વિશાખા ત્રિપાઠીને એશિયા પેસિફિક વેસ્ક્યુલર સોસાયટી દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા. ટોમ ક્રૂઝને અમેરિકી નૌસેનાનો સર્વોચ્ચ સન્માન મળ્યો છે. આટલું યાદ રાખવાનું. હાલમાં ઇસરોએ ક્યાંથી બીજી પેઢીના નેવિગેશન સેટેલાઇટ NVS-02નું સફળ પ્રક્ષેપણ કર્યું? તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોનું પૂરું નામ છે, અને બીજી પેઢીના નેવિગેશન સેટેલાઇટ NVS-02નું પ્રક્ષેપણ કર્યું છે મિત્રો આંધ્રપ્રદેશ. ઇતિહાસ બનાવ્યો છે ઇસરોએ. ઇસરોનું 100મું પ્રક્ષેપણ મિશન સફળ રહ્યું છે, જે અંતર્ગત 2250 કિલોના નેવિગેશન સેટેલાઇટ NVS-02ને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી GSLV F-15 રોકેટ દ્વારા મોકલવામાં આવ્યો છે. હાલમાં 8 દિવસીય નાગોબા જાત્રા મેળો ક્યાં શરૂ થયો? તો મિત્રો 8 દિવસ ચાલનાર નાગોબા જાત્રા મેળો, બરાબર, એ તેલંગાણાના આદિલાબાદ જિલ્લામાં કેસલાપુર ગામમાં શરૂ થયો હતો. તેલંગાણામાં રાઈટ આન્સર થશે. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ એક્સપેરિયમ પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે? કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા એક્સપેરિયમ પાર્કનું ઉદ્ઘાટન કરાયું? તેલંગાણા મિત્રો રાઈટ આન્સર છે, બરાબર. તેલંગાણાના CM છે રેવંતા રેડ્ડી, રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા, અને પાટનગર છે મિત્રો હૈદરાબાદ. મિત્રો જે ઇસરોનું આપણે એક પ્રશ્ન લીધો હતો આંધ્રપ્રદેશની અંદર, બરાબર. શ્રીહરિકોટામાં જે સ્પેસ સ્ટેશન આવેલું છે એનું નામ શું છે? તો સતીશ ધવન સ્પેસ સ્ટેશન, એ ખાસ યાદ રાખજો. હાલમાં HSBC હુરુન ગ્લોબલ
ઇન્ડિયન્સ લિસ્ટ 2024માં કોણ ટોપ પર રહ્યું છે? HSBC હુરુન ગ્લોબલ ઇન્ડિયન્સ લિસ્ટ 2024માં કોણ ટોપ પર રહ્યું? તો મિત્રો આમાં સુંદર પિચાઈ નંબર 1 રહ્યા છે. સુંદર પિચાઈ, બરાબર. 3146 બિલિયન એમની કંપનીની વેલ્યુ છે. સત્યા નડેલા નંબર 1 છે. સત્યા નડેલા નંબર 1 છે. સત્યા નડેલા નંબર 1 છે અને સુંદર પિચાઈ નંબર 2 છે. હવે સત્યા નડેલા કોણ છે મિત્રો? સત્યા નડેલા એ માઇક્રોસોફ્ટના CEO છે, ભારતીય મૂળના છે. સુંદર પિચાઈ ગૂગલના CEO છે, આ પણ ભારતીય મૂળના છે. હાલમાં કોણે ICC મહિલા ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો? તો ICC મહિલા ચેમ્પિયનશિપ, ICC ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ મહિલા ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો છે? ઓસ્ટ્રેલિયા. રાઇટ આન્સર છે, બરાબર. ઓસ્ટ્રેલિયાએ ICC મહિલા ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. ઓસ્ટ્રેલિયાના PM છે મિત્રો એન્થની એલ્બનીઝ. કેપિટલ છે કેનબરા. કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર. હાલમાં કયા દેશે ઊંચાઈવાળા વિમાનોની જાણકારી માટે સમુદ્ર તલ પર રડાર વિકસિત કર્યો છે? ઊંચાઈવાળા વિમાનોની માહિતી માટે ચીન મિત્રો. રાઇટ આન્સર છે, ચીને વિકસિત કર્યો છે, બરાબર. હાલમાં કોણ ભાસીની સાથે ભાગીદારી કરવાવાળો પહેલો પૂર્વોત્તર રાજ્ય બન્યો? ભાસીની સાથે ભાગીદારી કરવાવાળો પહેલો પૂર્વોત્તર રાજ્ય બની ગયો છે ત્રિપુરા રાજ્ય. હવે ત્રિપુરાનું કેપિટલ છે મિત્રો અગરતલા. CM છે માણિક શાહ અને રાજ્યપાલ છે ઇન્દ્રસેના રેડ્ડી. હાલમાં લાપતા લેડીઝને કયા એવોર્ડ સેરેમનીમાં સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ માટે શોર્ટ લિસ્ટ કરાઈ? બરાબર. તો લાપતા લેડીઝ. રાઇટ આન્સર છે મિત્રો આમાં જાપાન એકેડમી એવોર્ડ, બરાબર. જાપાન એકેડમી એવોર્ડમાં. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો મિત્રો 30 જાન્યુઆરી 2025 રિવિઝનની વાત કરી રહ્યા છે. હાલમાં ડેટા સંરક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો એ મનાવવામાં આવ્યું છે મિત્રો 28 જાન્યુઆરીના રોજ. કયા દેશના વડાપ્રધાન મિશોલ વુસેવિકે રાજીનામું આપવાની જાહેરાત કરી? તો એ સર્બિયા. રાઇટ આન્સર છે. ICC ઇમર્જિંગ મેન્સ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ કોને મળ્યો? કામિન્દુ મેન્ડિસને મળ્યો છે. અમદાવાદની ધ્રુમા પાઠકે ઓલ ઇન્ડિયા નેશનલ લેવલ ટુર્નામેન્ટ વોવિનમમાં કયો મેડલ જીત્યો છે? વોવિનમમાં ગોલ્ડ મેડલ જીત્યો છે એમણે. વોવિનમમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અંડર 19 54 કિલોગ્રામ વજન કેટેગરીમાં આયોજન થયું છે જયપુર ખાતે. હાલમાં કોણે ઉત્કર્ષ ઓડિશા મેક ઇન ઓડિશા કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું? તો મિત્રો નરેન્દ્ર મોદી કર્યું. આયોજન થયું છે ભુવનેશ્વર ખાતે. સોફ્ટવેર કંપની જોહોના CEO કોણ બન્યા છે? શૈલેષ કુમાર દાવે. રાઇટ આન્સર છે. 2025માં કેટલા વ્યક્તિઓને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરાયા? તો મિત્રો 7. પદ્મ એવોર્ડ્સનો પૂરી ટેસ્ટ 50 માર્કની આપણે એપ્લિકેશનમાં અપડેટ કરી છે, ખાસ જોઈ લેજો તમે. ભારતીય રેલવે કેટલા કિલોમીટરથી વધુ ટ્રેકને અપગ્રેડ કર્યો છે? તો 23,000. રાઇટ આન્સર છે મિત્રો. કોણે 2025 રાષ્ટ્રીય TT ચેમ્પિયનશિપ એકલ ખિતાબ જીત્યો? તો દિયા ચિતલે અને માનુષ શાહ. દિયા ચિતલે અને માનુષ શાહ. કયા દેશે 2025ને સમુદાયનો વર્ષ જાહેર કર્યો છે? UAE. રાઇટ આન્સર છે. હાલમાં ભારતની જ્યોતિ યારાજીએ ફ્રાન્સમાં મહિલાઓની 60 મીટર ઇન્ડોર બાધા દોડમાં કયો મેડલ જીત્યો છે? તો ગોલ્ડ મેડલ જીત્યો છે અને ગોલ્ડ. રાઇટ આન્સર છે. ક્યાં 5મા ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું સમાપન થયું? તો એ થયું છે મિત્રો લદ્દાખ ખાતે, બરાબર. LG છે BD મિશ્રા. હાલમાં ક્યાંના SP કાર્યાલયને ISO 9001:2050 પ્રમાણપત્ર મળ્યો? તો કોસાંબી. રાઇટ આન્સર છે. PM નરેન્દ્ર મોદીએ ક્યાં 38મા નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું? તો દેહરાદૂન ખાતે. કોને ICC અમ્પાયર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરાયા? તો રિચર્ડ ઇલિંગવર્થને. હાલમાં કોને યંગેસ્ટ મેપ જીનિયસ ઓફ ઇન્ડિયાનો ખિતાબ મળ્યો? સક્ષમ ઠાકુર. રાઇટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું 2024 માટે ICC મહિલા T20 ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર કોણ બન્યા છે? સ્મૃતિ મંદાના. રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે ઇઝરાયલમાં ભારતના રાજદૂત કોણ બન્યા? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો તમે પોલીસની તૈયારી કરી રહ્યા છો, PSIનું તમારું રનિંગ પાસ થઈ ગયું, LRDનું રનિંગ પાસ થઈ ગયું છે, એક્ઝામ ટુડે પર આવી જાઓ મિત્રો. સૌથી સસ્તી તમને અહીંયા PDF મળશે, સૌથી સસ્તી તમને અહીંયા એપ્લિકેશન મળશે. કોન્ટેક્ટ કરો 9510411961. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.